આટલે દૂર આવી એનું મને ફળ બહુ સરસ એકદમ અનબિલેવેબલ જેવું મળ્યું. સારા કર્મ કર્યા હશે એટલે. ને આટલું દૂર હિજરત કરવી પડે સુવાવડ કરવા, હિજરત જ કહેવાય. 340 કિલોમીટર 2 વખત આવો એટલે તમે ગણતરી કરો તો લગભગ 700 કિલોમીટરનો એક આંટો થાય, એટલે 1400 કિલોમીટર એક પેશન્ટને નોર્મલ સુવાવડ કરાવવા માટે આવવું પડે. તો ખરેખર વિચારનો એક પ્રશ્ન છે કે આપણો સમાજ ક્યાં જઈને ઊભો છે આજે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. તમે તો ભગવાન જેવું કામ કર્યું છે અમારા માટે. જ્યારથી હું સુરત સુધી ગાડીમાં મુકાબલા લાવેલી, ત્યારબાદ ટ્રેનમાંથી ટ્રેન ટિકિટ બુકિંગ કરેલી ને પછી અહીંયા બસમાં આવી. એક હોસ્પિટલની મારી વાત થઈ હતી તો 100% સિઝેરિયન રેશિયો નોર્મલ થતી જ નથી. એનો સ્ટાફ મારી પાસે નોર્મલ સુવાવડ કરવા માટે આવે ત્યારે વાત ખબર પડી. એટલે ખરેખર એક ચર્ચાનો વિષય છે, એક વિચારનો પ્રશ્ન છે, ક્યાંક ને ક્યાંક આત્મમંથનનો વિષય છે. આપણે વાત ઘણી બધી કરીએ કે ભાઈ આદિવાસી વિસ્તાર હોય એટલે થતી હોય નોર્મલ, એવું નથી હોતું. દૂરથી લોકો આપણી પાસે આવે, અમદાવાદથી આવે, બરોડાથી આવે, મુંબઈથી આવે, દિલ્હીથી આવે, વાપીથી આવે, ઉજ્જૈનથી આવે, ઇન્દોરથી આવે, નોર્મલ સુવાવડ કરાવીને જાય. કોઈકને નોર્મલ સુવાવડ કરવાની ઈચ્છા હોય બેનને, કેમ ના કરાવે? એનો હક છે નોર્મલ સુવાવડ કરાવવાનો. પેટ કપાય, ઓપરેશન થાય, જરૂર હોય, બાળકનું જીવમાં જોખમ હોય, બેનને જીવમાં જોખમ હોય, આપણે ઓપરેશન કરી નોર્મલ વસ્તુ છે. અત્યારે સરસ બેન બેઠી છે, ખાલી ટાંકા દુખે છે, જરાક તેને કેટલી તકલીફ થતી હોય, તો પેટમાં ટાંકા મૂકેલા હોય તે કેટલા દુખતા હોય, તો અત્યારે બેસી ના શકે. બેસી શકે બેન? નહીં બેસાય. અત્યારે તો એક સાઈડ થઈને બેસાય છે. જમી, બધાતે વાત કરી, પાણી પીધું, બધું કર્યું. હું વ્યારાથી આવું છું, પનિયારી ગામ છે મારું. એક ટીચર છું. મારા વિડીયો જો ને તો મને રડવું જ આવી જાય. મારી નણંદ છે ને એને બી સીઝર છે, તો એ કહે એમ કે આવું ટાંકા દુખે, આવી રીતે મનાથી પાણી ભરેલી ડોલ નથી ઉચકાતી, આવું બધું જોઈને તો મને વધારે બીક લાગી. પણ અહીંયા એકદમ સેકન્ડની અંદર પૂરું થઈ ગયું. થેન્ક યુ. સાહેબ પર એક વિશ્વાસ હતો કે નોર્મલ ડિલિવરી થઈ જશે, અને અમારું એક ધ્યેય હતું કે નોર્મલ ડિલિવરી જ કરાવી છે. એમ કઈ ડેમ રહીએ એ વ્યારા રહી, ત્યાંથી આમ કોઈ તમારે આવવું પડશે. થઈ ગયું, ચાલો ને, તમારો આભાર. અને એક વિચાર બી કરવા જેવો કે એક દર્દીને 340 કિલોમીટર દૂર કેમ આવવું પડ્યું? પહેલાં તો અમને એવું થયું કે હશે એમ કે સાહેબ કરાવતા હશે એમનો, જેમનું પોસિબલ હોય કે આમાં નોર્મલ થઈ જાય એવું છે એ કરાવી દેતા હશે, બાકીનું બીજું બધું સાહેબ સીઝર કરાવતા હશે. અમે સાહેબ પાસે આવ્યા, એમણે પોઝિટિવ અમને એપ્રોચ આપ્યો. ઘણીવાર એવું પણ બન્યું કે રાતે 2:30 વાગે 4 વાગે પણ અમને કોલ કરવાનો થયો, અને ફટાક દઈને એમણે અમારો કોલ રિસીવ કર્યો અને અમને ગાઈડ કર્યા કે નહીં, આવું નહીં તો આવું જ છે, તમે ચિંતા નહીં કરતા. તો સાહેબે કોલ, એટલે તે દિવસે સરે કહ્યું કે તમારું આમ થઈ ગયું કે આમ. તો અમને એવું લાગ્યું કે કોઈ ડૉક્ટર આમ સામેથી આવી રીતે કોલ તો નહીં જ કરે એમ કે કેમનો એ શું હોય એમ, કે જે દર્દીએ કરાવ્યું હોય તો એમને જ્યાં અનુકૂળ હોય ત્યાં કરાવી લીધું હોય, કે આ તો પછી એમને બહુ એટેન્શન નહીં હોય. આમની પાસે તો સર પાસે તો હજારો પેશન્ટો આવતા હોય, અને એમને દરેક પેશન્ટનું ધ્યાન રાખવાનું, એટલે એ બધું અશક્ય હોય છે. અહીંયા રૂબરૂ આવીને આપણે જોઈએ તો અહીંયા તો આમ મેળો લાગ્યો હોય છે એમ, કે અલગ અલગ દર્દીઓ આવેલા હોય, બધાનું અલગ અલગ કોમ્પ્લિકેશન્સ હોય ને એ બધું યાદ રાખીને તેમ છતાં પણ પોતે એકદમ થાક્યા પાક્યા હોય, રાતના ઉજાગરાઓ હોય. હવે ડૉક્ટર એટલે એક ભગવાનનું સ્વરૂપ છે. તો જે અભિગમ છે નોર્મલ ડિલિવરીનો એ આખા ગુજરાત અને આખા ભારત દેશમાં પહોંચાડવાનો પ્રયત્ન કરે છે સર. એટલે દરેક જગ્યાએ એક સારા વ્યક્તિ અને એક સારા ડૉક્ટર તો નહીં પહોંચી શકે. હવે સર એકલા છે એટલે એ તો નહીં પહોંચી શકે, પણ જેટલા બી ગુજરાતના જે ડૉક્ટર્સ છે એટલે એમને એટલું જ કહેવાનું કે સર જેવો અભિગમ દાખવીને જે પોસિબલ હોય તો નોર્મલ ડિલિવરી કરાવે, એટલે એમાં માતા માટે પણ સારું છે, બાળક અને બચ્ચા માટે પણ સારા છે, અને માતાઓને એમના શરીરને રિકવર થવામાં પણ ઓછો સમય લાગે, અને ભવિષ્યમાં પણ એ સારું એવું કામ કરી શકે. એટલે પેનલાઇઝ કરાવ્યું એટલે તો ખબર જ ન પડી કે ક્યારે આવી ગયું, અને થઈ ગયું. સર કે થઈ ગયું બધું, એમ તો અનબિલેવેબલ જેવું લાગ્યું. અને અર્ચનાબેનની પણ ખૂબ ખૂબ આભાર કે એમણે બહુ મદદ કરી આ પેશન્ટ માટે. નકલી લક્ષ્મોડી છે મારે. હે રડવું છે, જવું છે કે રોકાવું છે? નથી રોકાવું? સારું, મોકલી આપશું. આજનો દિવસ રાખશું, કાલે મોકલી દઈશું.